ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક નવા સેશન સાથે અગત્યના સેશન સાથે આવ્યો છું. હવે પેલું કહેવાય ને કે ભરતી રિસન્ટલી 2024માં આવી હતી પોલીસની. ફરી નવી ભરતી આવી ગઈ. આપણે એ રાહ જોતા હતા કે ભાઈ ભરતી આવે, જાહેરાત આવી ને હજી તો વાત કરી છે ને આવે પછી વાત. જાહેરાત આવી ગઈ અને હજી ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા તો એ ઘણા વિદ્યાર્થીઓ છે એને હજી એ પણ નથી ખબર કે ભાઈ ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું, ક્યાંથી કરવું, શું કરવું. અને તો કે તારીખે હવે નજીક જ છે મિત્રો. હવે જેમ બને એમ વહેલી તકે ફોર્મ ભરજો, છેલ્લી તારીખ સુધી નહીં જતા. તો હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના મનમાં એ પ્રશ્નો છે કે સાહેબ છેલ્લી તારીખ કઈ છે? હજી છેલ્લી તારીખના લોચા છે ઘણાને. સાથે તો કે હવે મારે ફોર્મમાં ભૂલો થઈ છે, શું કરવું, ભૂલ સુધરશે કે નહીં સુધરે? તો એ બધા પ્રશ્નોના જે નિરાકરણ માટે જ આ સેશન છે તમારા માટે લઈને આવ્યો છું. વાત કરીએ તો કે ભાઈ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની સારામાં સારી જગ્યાઓ આવી છે. પીએસઆઈની વાત કરીએ તો 858 જગ્યાઓ, કોન્સ્ટેબલની 12,700થી પણ વધારે જગ્યાઓ. ટોટલ તો કે ભાઈ તમને ખબર છે 13,591 જગ્યાઓ. સારી જગ્યાઓ છે, સારી ઓપોર્ચ્યુનિટી છે. અને પહેલાં તો કે ગ્રાઉન્ડ પછી પરીક્ષા પેટર્ન એ આપણે ખબર જ છે. ને એ કહેવાય ને કે પેલું હવે હમણાં જ રિસન્ટલી જ ભરતી ગઈ છે, આ નવી ભરતી આવી ગઈ છે. વાત કરીએ તો કે આ જે જાહેરાત છે એ આપણે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ ભરતી બોર્ડ, આનું ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે અલગથી કામ કરે છે, જે પોલીસની ભરતીનું બધું કામ એ જ કરે છે, એની તો કે પહેલા નંબરની આ એડવર્ટાઇઝમેન્ટ છે. સાથે વાત કરીએ તો કે જગ્યાની આમાં વાત કરીએ તો જગ્યા કુલ કેટલી છે? તો કે ભાઈ કુલ જગ્યા 13,591 છે. જેમાં તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એની 659, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 129, જેલર ગ્રુપ 2 70, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6,942, હથિયારી 2458, જેલ સિપાઈ 300, જેલ સિપાઈ મહિલા મેટ્રન 31 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે એસઆરપી ગ્રુપમાં છે એની 3,002. કુલ 13,591. એટલે કે તમારે ગુજરાત પોલીસમાં એક પોસ્ટ આપણે તો માટે એક જ પોસ્ટ માટે આપણે તો લડત છે. તો એના માટે 13,591 જગ્યાઓ સારી જગ્યાઓ છે. તમે સારી તૈયારી કરો તો તમારી એક જગ્યા પાકી થઈ જાય. સાથે તો કે આની ફોર્મ ભરવાની તારીખ છે એ 3 તારીખથી આના ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ મિત્રો 23 તારીખ છે. 23 તારીખે રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ફિલિંગ કરશો. અને એક એડવાઇઝ એ છે કે 23 તારીખ સુધી જતા નહીં, એની પહેલાં તમે ફોર્મ ફિલિંગ કરી દેજો. કેમ કે ક્યારેક એવું બને સાઇટ છે, લોડ લે છે, ઓજસ આપણે ખબર જ છે. ફોર્મ ફિલિંગ જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ફિલિંગ કરતા નથી આવડતું તો સાયબર કાફેમાં જવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલમાંથી ફોર્મ ફિલિંગ કરી શકો. કઈ રીતના કરવું એના માટે સેશન છે એ પણ આપણા વિડીયો સેક્શનમાં રાખેલા છે. તમે ત્યાંથી જોઈને ઘર બેઠા તમે ફોર્મ ફિલિંગ કરી શકો. એટલે કે ફોર્મ ફિલિંગ કરી દેજો, વહેલી તકે કરી દેજો, છેલ્લી તારીખ સુધી નહીં જતા. આગળ વાત કરીએ તો કે આગળ ફોર્મમાં માની લો કે ફોર્મ ફિલિંગ મેં ભરી દીધું તો ફોર્મમાં મને સુધારવું હોય તો સુધારવાની તક મળે. તો જ્યાં સુધી તમે તમારી કન્ફર્મેશન એટલે કે તમે કન્ફર્મ એપ્લાય ન કરી દો, પહેલાં ફોર્મના 3 સ્ટેપ છે. પહેલાં તમારે પર્સનલ ડિટેલ નાખવાની, પછી ફોટો અને સાઇન અપલોડ કરવાની, ત્રીજું તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું. જો તમે ફોર્મ કન્ફર્મ કરી દીધું, કન્ફર્મેશન નંબર તમારો આવી ગયો તો તમે ફોર્મને એડિટ કરી શકશો નહીં. અને જો તમે કન્ફર્મ ના કર્યું અને કોઈ ભૂલ થઈ હોય તો તમે સુધારી શકો. પણ માની લો કે તમારું કન્ફર્મ થઈ ગયું અને તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો તમારે શું કરવાનું? તો કે તમારે એક નવું ફોર્મ ફિલ કરવાનું છે. કેમ કે આમાં એવું લખેલું છે આની એડવર્ટાઇઝમેન્ટમાં કે તમે એક કરતાં વધારે ફોર્મ ભરો તો તમારું જે છેલ્લે ફોર્મ ભરેલું હોય ને એ માન્ય ગણાય. એટલે કે તમે એક ફ્રેશ ફોર્મ છે તમે ફિલઅપ કરી દીધો. બીજું તો કે આની તો કે હાલમાં કોઈ કરેક્શન માટે કન્ફર્મેશન પછી કોઈ વિન્ડો છે નહીં. કન્ફર્મ થઈ ગઈ એપ્લિકેશન તો કોઈ કરેક્શન થશે નહીં. પણ તો કે તમે ભવિષ્યમાં એવું બને કે હાલો તમે કર્યું હોય ને બાય ચાન્સ તમે ડબલ ફોર્મ ભરતા પણ ભૂલી ગયા અને તમે એક કરતાં વધારે એપ્લિકેશન ન કરીને તમે જે પ્રીવિયસ એપ્લિકેશન કરી એમાં તમે કંઈક ભૂલ કરી છે તો ભવિષ્યમાં મે બી કંઈ આ લોકો ચાન્સ આપે કે ભાઈ હાલો કોઈને ભૂલ થઈ હોય તો આપણે સુધારવા માટે તક આપીએ. પણ એવું પોસિબલ તો કે એ પછી શક્યતાઓ છે જેમ રેલવેમાં આપે છે. તો એવું કરેક્શન વિન્ડો હાલમાં કોઈ નથી. એટલે હાલમાં તમારું એક વસ્તુ હજી પણ તમારી પાસે સમય છે. એટલે મિત્રો એક વખત જો ફોર્મ ફરીથી ચેક કરી લેજો ક્યાંય સ્પેલિંગમાં કે ક્યાંય કંઈ ભૂલ ન હોવી જોઈએ. બીજી વસ્તુ કે આમાં ફોર્મ ભરીએ તો કે ત્યારે તો કે ભાઈ ફોર્મ ભરીએ ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે તમારી અટક છે એમાં સ્પેલિંગ બરાબર હોય. તમારા મીન્સ કે જે ડોક્યુમેન્ટ હોય તમારી 10મા 12માની માર્કશીટ, ગ્રેજ્યુએશન, એમાં જેવું તમારું નામ હોય એ પ્રમાણે સરનેમ લખો, નામ લખો અને તમારા પપ્પાનું નામ લખો અને બધી ડિટેલ કે જે ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે જ ફિલ કરો. ને આમાં આ ફોર્મ ભરો ત્યારે એક વસ્તુ ડબલ વખત અમુક જગ્યાએ નાખવાની, ટીક કરવાની આવે તો બધું સાવચેતીપૂર્વક પરફેક્ટ લખો. તમારા પર્સન્ટેજ પરફેક્ટ મેન્શન કરો. તમારું જો સીજીપીએ કંઈક એવું કંઈ હોય તો એને કઈ રીતના કન્વર્ટ કરવું ગૂગલ તમને બધાય જવાબ અત્યારે આપે છે.
તમે આઈટીઆઈમાં ડિપ્લોમા હોય તો તમારે કઈ રીતના પર્સન્ટેજ નાખવાના? તો કે ભાઈ છેલ્લા વર્ષમાં તમારી પાસે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો તમે જે છેલ્લું સેમેસ્ટર કે છેલ્લું વર્ષ હોય એના તમારે પર્સન્ટેજ ને એ બધી ડિટેલ ફિલઅપ કરવાની. ઠીક છે? એક કરતાં માની લો કે એમ કે સાહેબ મારે 12મામાં 2 ટ્રાય છે તો શું કરવું? તો 2 ટ્રાય હોય 12મામાં તો તમારે જે વિષયમાં તમે ફેલ થયા હોય એના ગુણ તમારી જે પેલી માર્કશીટ હોય ને એમાંથી પહેલાં બાદ કરી દેવાના. પછી તમે એ વિષય પાસ કર્યો હોય તો એ ગુણ એમાં એડ કરીને પછી તમારે પર્સન્ટેજ કાઉન્ટ કરીને એ પર્સન્ટેજ નાખી દેવાના. ટ્રાયમાં નંબર ઓફ ટ્રાયલમાં 2 કરી નાખવાની. તો આવી રીતના બધી ડિટેલ તો કે ભાઈ તમારી નામ, અટક, ડેટ ઓફ બર્થ, કેટેગરી, સબ કેટેગરી, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી કન્ફર્મ કરતા આ બધી વસ્તુ પ્રિવ્યૂ એટલે કે છેલ્લે કન્ફર્મ કરો એની પહેલાં એક વખત ચેક કરી લેવું અને પરફેક્ટ બધું ચેક કરીને પછી સબમિટ આપો એટલે ભૂલો આપણી થાય નહીં. ઉતાવળમાં ફોર્મ નહીં ભરવાનું, આરામથી ટાઈમ લઈને ફોર્મ ભરવાનું. અને તમે જો કીધું મેં કે ભૂલ થઈ ગઈ ને કન્ફર્મ થઈ ગયું હોય તો ફરી એક નવું ફોર્મ તમારે ફિલિંગ કરી દેવાનું. આગળ વાત કરીએ તો કે ભાઈ હવે તો કે તમને ખબર છે કે આ જે ભરતી છે એમાં તો કે ભાઈ જગ્યાઓ પ્રમાણે પહેલા ગ્રાઉન્ડ છે. તમારું ગ્રાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડમાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવાશે, 5 કિલોમીટર રનિંગ છે અને આ રનિંગ તમને ખબર છે એકદમ એટલે કે આ વખતે આ લોકોએ એકદમ ઝડપી જ બધી પ્રક્રિયા કરવી છે એવું ઠાની લીધું છે. તમને એના માટે તો કે ભાઈ જાન્યુઆરીમાંથી તમને ખબર જ છે કે ગ્રાઉન્ડ એ ચાલુ થઈ જશે. ગ્રાઉન્ડ એ નજીક છે. વિધિન 1 મહિનાનો ટાઈમ છે. પહેલાં ગઈ વખતે એવું હતું કે ભાઈ પહેલાં પીએસઆઈ જે હતા જેને પીએસઆઈમાં અંદર ઓપ્શન એ આવે છે તમને ખબર છે એક હા એ વસ્તુ પણ કે જે લોકોને કોન્સ્ટેબલ કરવુંમાં ભરવું હોય ને એના માટે કોન્સ્ટેબલ ઓપ્શન આવે છે. જેને પીએસઆઈમાં ભરવું હોય એને પીએસઆઈ આવે ને જેને બોથમાં ભરવું હોય ને ગ્રેજ્યુએટ હોય તો બોથમાં ભરી શકે ઉંમરને બધું લાગતું હોય તો બોથ પણ આપે છે. તો આમાં જે પીએસઆઈમાં જે લોકો એપ્લાય કરે એનું પહેલાં ગ્રાઉન્ડ આવે, પછી બોથવાળાનું, પછી કોન્સ્ટેબલનું પછી આવે. તો આ લોકોને થોડો ટાઈમ મળે પણ જે લોકો આ છે એનું સ્ટાર્ટમાં આવે એટલે કે મહિના જેવો ટાઈમ છે તમારી પાસે. તો તૈયારી માટે કે ભાઈ તમારે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં તૈયારી કરવી તો એના માટે આપણે તૈયારી કરાવીએ છીએ. ક્યાં? તો કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે ગ્રાઉન્ડ છે ત્યાં ઓનલી માત્ર તમારે જે ગ્રાઉન્ડની યુનિવર્સિટીમાં જે ફીસ છે 118 એ તમારે પે કરવાની છે અને ત્યાં આપણે ટ્રેનરે રાખેલો છે. સવાર સાંજ 2-2 કલાક તમારે રેગ્યુલર આવવું પડશે. જો રેગ્યુલર તમારે તૈયારી કરવી હોય તો સવારમાં અને સાંજે 2 ટાઈમ ચાલુ છે અને તમારે એમાં જોઈન થવું હોય તો તમારે હેલ્પલાઇન નંબરમાં કોલ કરીને તમે આવી શકો છો. વેલકમ છે. 118 રૂપિયા માત્ર ત્યાંના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડના છે. બાકી કોઈ એક્સ્ટ્રા ફીસ નથી. સ્પેશિયલી તમારા માટે ટ્રેનર છે. તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો એના જવાબ તમને એ દેશે. પછી તો કે સાથે સાથે તમારે આની જે પરીક્ષા છે એની તૈયારી કરતી જવાની છે. એના માટે આપણી સિંઘમ સિરીઝ ચાલે છે. દરરોજ સવારમાં 10 વાગે કરંટ અફેરનો લેક્ચર એ જો, બપોરે 12 વાગે એક દિવસ ગણિત હોય, એક દિવસ રીઝનિંગ એ જો અને તમારું 7:30 વાગે તમારો જીકેનો કોઈ પણ જીકેના ટોપિકનો લેક્ચર હોય તો એ તમે રેગ્યુલર જો. સાથે તમારું પણ એડિશનલ તૈયારી કરો, પદ્ધતિસરની તૈયારી કરો તો બધું થઈ જશે. પેનિક થશો, બધામાં બાથું ભરવા જશો, બધું કરવા જશો તો કંઈ નહીં થાય. એટલે કે આરામથી કરો અને રનિંગમાં પણ દોડવું પડશે ભાઈ થોડુંક. કહેવાય ને કે મહિનો 1.5 મહિનો તમારે હેરાન એટલે કે મીન્સ સ્ટ્રગલ કરવાનું છે ને હેરાન એટલે હેરાન તો શું કહેવાય આપણા માટે જ કરીએ છે ને. એટલે તમારે જો કરવું હોય તો મહિનો 1.5 મહિનો તમારે કડક થવું પડશે. તો આનું ગ્રાઉન્ડ છે એ એકદમ ફ્રી ઓફ કોસ્ટની તૈયારી આપણે કરાવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને રાજકોટના વતની છે કોઈ રાજકોટ આવી શકે એમ હોય. અત્યારે તમે જો લાઇબ્રેરી બધી ફૂલ છે, ગ્રાઉન્ડોમાં એટલી પબ્લિક છે, રેસકોર્સ તમે અહીંયા જાઓ તો ત્યાં એટલી પબ્લિક, લોકો દોડે છે, તૈયારી કરે છે તો આપણે પણ ચાલુ કરી દેવાય. જે લોકોને કરવી છે એ લોકો તમે અહીં રાજકોટમાં માની લો કે તમને પોસિબલ હોય તમારા કોઈ રિલેટિવ હોય તમારે સારી રીતના તૈયારી લાઇબ્રેરીમાં અને એક કહેવાય ને કે એવો માહોલ જોતો હોય તૈયારીવાળો તો સિટી છે રાજકોટ છે. હાલો ગ્રાઉન્ડ માટે રાજકોટ તો સિટીમાંય તમે ગમે ત્યાં એવા માહોલમાં જાઓ. હા ખર્ચો આ તે બધી વસ્તુ છે પણ તોય તમારે કંઈક વસ્તુ આપણે કહેવાય ને કે કંઈક પામવા માટે કંઈક વસ્તુ કરવી પડે એટલે એના માટે સ્ટ્રગલ તો કરવું પડે થોડું ઘણું. તો એના માટે છે અને આ જે ગ્રાઉન્ડ છે તમને કીધું એ કે આ ગુજરાત પોલીસ ભરતી 2026 ખાકીનું સપનું તમારે સાકાર કરવું છે. એક પોસ્ટ તમારી પાકી કરવી છે તો એના માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટ આ ગ્રાઉન્ડ છે એનું રજિસ્ટ્રેશન માટે આ 2 નંબર છે એની ઉપર તમારે કોલ કરવાનો છે. તમે કોલ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન કરશે. એના માટે એક વોટ્સએપ નંબર હોય છે એમાં તમને ઇન્સ્ટ્રક્શન એ મળતા રહે અને સાથે તમારે આમાં રજિસ્ટ્રેશનમાં બધું તમારી ડિટેલ છે તમારે અહીંયા આપવાની છે, રજિસ્ટ્રેશન કરવાનું છે. તો જે લોકોને એવું હોય કે ભાઈ આવવું છે કરવું છે એના માટે તો છે. સાથે તો કે ભાઈ તમારે એક સિંઘમ સિરીઝ ચાલે છે જો જાણો તમને પસંદ આવે કન્ટેન્ટ વસ્તુ પસંદ આવે અને તમને એવું લાગે કે નહીં મારે કોર્સમાં જોઈન થવું છે અને તમારે પદ્ધતિસરની તૈયારી તમે બેમાં ભર્યું હોય અને બંનેની તૈયારી કરવી હોય તો આ 4000માં એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં મળશે. તમારે કોન્સ્ટેબલની એકલાની તૈયારી કરવી હોય તો 3000 અને તમારે પીએસઆઈ એકની તૈયારી કરવી હોય તો 3500. એટલે કે તમે કોઈ પણ કોર્સમાં એનરોલ કરી શકો છો થ્રુ એપ્લિકેશન. લક્ષ્યમ એપ છે ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાંથી, ત્યાંથી જોઈન થઈ શકો અથવા તમે અમારા જે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરો ત્યાંથી તમને કૂપન કોડ કોઈ ડિસ્કાઉન્ટ હશે અથવા કોઈ કૂપન કોડ એપ્લાય કરવાનો હશે તો એ એપ્લાય કરે અને તમને ડિસ્કાઉન્ટ બાદ જે રકમ છે બતાવશે અને તમે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટથી પણ જોઈન થઈ શકો. જુઓ જાણો અને
સૌથી મોટી વસ્તુ એ તો કે ભાઈ તૈયારીમાં લાગી જાઓ. કેમ કે એવડી મોટી ભરતી છે, પછી આવનારા સમયમાં આવે ન આવે. રિસેન્ટલી આપણે તૈયારી કરીને નીકળ્યા છે, તમારે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરવાનું. ગ્રાઉન્ડ છે, નજીકમાં છે, એટલે કે ત્યાં તમને ખબર છે કેવી પોસિબિલિટી થઈ શકે. એટલે એ ન થાય એના માટે આપણે તૈયારીમાં લાગવું પડશે અને પરીક્ષાની તૈયારી પણ કરવી પડશે. કે ગ્રાઉન્ડ એટલું નજીક આવી ગયું તો પરીક્ષાએ આવી જાય, પરીક્ષા પણ આવી જાય. એટલે આપણે કોઈની વાટે ના બેસાય, ઠીક છે? તો જે લોકોને તૈયારી કરવી છે એના માટે આ બેન્ચ છે અને ગ્રાઉન્ડની તૈયારી તો છે જ, ઠીક છે? તો જોઈન થવું હોય તો આ છે. અને બાકી તમારા મનમાં કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પ્રશ્ન હોય, કંઈ પણ હોય, એવું નથી કે ભાઈ કોર્સ માટે ના ગ્રાઉન્ડ માટે. તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય, તો એના માટે હેલ્પલાઇન નંબર અમારા હંમેશા માટે ઇનેબલ જ છે. તમારા જે પણ પ્રશ્નો હશે એના જવાબ તમને મળશે, ઠીક છે? ને આવા નવા સેશન સાથે આપણે મળતા રહીશું અને તૈયારીમાં લાગ્યા રહેજો. ને આવ્યા જ કોઈ નવા સેશન સાથે ફરી મળીએ, ઠીક છે? ચાલો ત્યારે જય હિન્દ, જય ભારત.